મિત્રો, શિશિર ઋતુની શરૂઆત થઈ અને ઠંડા પવનનું જોર વધ્યું ત્યારથી અમારી ઓપીડીમાં નાના બાળકોને શરદી ઉધરસ થઈ જવાની તકલીફ અને પેટમાં ગરબડ થવાની તકલીફના કેસ ખૂબ વધી ગયા છે. તો આ સિઝનમાં નાના બાળકોને સ્વસ્થ રાખવા માટે આ 3 વસ્તુ જરૂરથી કરો. સૌથી પહેલી કે બાળકોને રોજ નવશેકા તલના તેલથી કે ટોપરાના તેલથી આખા શરીરે માલિશ જરૂર કરો. આમ કરવાથી તેના શરીરમાં વાતદોષ વધશે નહીં અને ઠંડી ઓછી લાગશે. નંબર 2, બાળકને અંદર થર્મલ જરૂરથી પહેરાવો. આ ઉપરાંત તેનું માથું જરૂરથી ઢાંકો, કારણ કે બાળકનું માથું ખુલ્લું રહેશે તો તે ઠંડો પવન તેને કાનમાં દુખાવો કરશે અને તરત જ શરીરમાં શરદી ઉધરસ કરશે. નંબર 3, બાળકોને આ સમય દરમિયાન ગાંઠિયા, ચેવડો, મમરા જેવી સૂકી વસ્તુઓ ન આપો. તેને બદલે રાબ, સુખડી, તલગોળની ચીક્કી, ખજૂર જેવી ગાયના ઘીમાંથી બનેલી વસ્તુઓ અને ચીકાશવાળી વસ્તુઓ આપો, જેથી તેની ઇમ્યુનિટી વધશે અને વાતદોષ ઓછો વધશે. વિડીયો એવા લોકોને જરૂરથી શેર કરો કે જેમને નાના બાળકો હોય અને આવી તકલીફ રહેતી હોય.